મજા છે લંડન ના પાઉન્ડ ચરાલો એક રૂપિયા અમારે હવે આ નહીં જોતી પાઉન્ડ જોવે છે એવું બરાબર લંડન મૂક્યો લંડન માં નોકરી આલી ચલો પગાર કેટલો આવશે લાખ આવશે પેલો પગાર આપણો છે તો બરાબર સભા વાળો મારો ભગવાન કે છે મેલવાના તો રૂપિયો ગીજામ નતો પૈસો આઠાનો બોલી હતી લંડન મૂકીને લંડન માં નોકરી પહોંચી જો નોકરી મળી ગઈ અને અત્યારે બધી રીતે વેલ સેટલ થઈ ગયો વેળા વર્ષે પોલીસ કરતી તમે કોઈ બી 2 જણા મધી કરો 2 જણા મધી કોઈ બી અગરબત્તી કરો બોલ ભાઈ વેળાએ જેવું પૂછું અને બરોબર પછી ભવાની 32 માતા બોલતી છું ગુજરાતીમાં તો ખબર પડે હે ને બધો પડે નહીં પડતો મારવાડી કેમ કે ઘણા રાઈસ તો ના હોય ગુજરાતીમાં ખબર નહીં પડે પણ મારો ઈશ્વર કે છે કે આ ભાઈ કેન્સર છે પેટનું કેન્સર છે આવો મારો ભગવાન કે છે ને આવું હું મત રિપોર્ટમાં કેન્સર આવ્યું અને 3 રિપોર્ટ તારા ઘેર પડ્યા તો મંજે જગતમાં માતા ધોઈ રહી છે સભાવાળું મારો ભગવાન કેસન વેળાએ જેવું પૂછું અને બરોબર પછી ભવાની માતા બોલતી છું ભાઈ દીકરાની બાધા લેવા જાય કે ખોળામ શ્રીફળ આવ્યો ને એમાંથી તમારા પેટમાં ઉતારી દીધું એવું તમારું કેવું છે પણ મારો જેવું કે છે અને બરોબર પછી ભવાની 32 માતા બોલતી છું ભાઈ ઊંઘવા આવે પણ બોલતી નહીં શું પૂછું પણ ઘણી એક હાથે તાળી પડતી નહીં શું પૂછું આ તો શરીર થાકું કંટાળે છે વાત નોખી છે પણ દુનિયામાં એક હાથે કોઈ દાડું તાળી પડતી નહીં એ ભાઈ તારી દુશ્મની કાઢી ની આપણે હાયેલો કરીને વખો આવ્યો છે આ શું છે છોકરો લેવા જાય કરતું થઈ ગયું તમને ખવડાવી દીધું તમારા પેટમાં ફેરી ગયું એવું નહીં તમે હોમેવાળાને ભાવ આવ્યો ને એનો જીવ તમારા ઉપર થયો આ વસ્તુ બની છે હું માતા કહું છું ખરું છે હું એને પૂછું સભાવાળું મારો ભગવાન કે છે મેલું ખાતું છે અને એ ભૂવે તારા ડખા હારું કરીને આરી વસ્તુ તારા પર કરી લેશે આવું હું શેઠ ભવાની 32 માતા કહું હા કાવતરું ખરું 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 તારા પેટમાં કરતું ખરું 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 આવું હું શેઠ ભવાની 32 માતા બોલતી છું એ દાદુ બોલતી નહીં પણ ગુજરાત રાજસ્થાનની બોર્ડરે ભૂવો ખોળવા તું 84 ખાતો ભૂવો ખોળું કદાચ અખત ભાઈ દાપડીનો ભૂવો ન ખોળું તો મારું મમ માતા નહીં કે લે દાદુ કહેતી નહીં ખેરડા નેસે મંદિર ખોળું કલા ઓટલા ઉપર માતા બેઠી હોય મઢ બનાવી હોય 3 ઘર હોય 3 ભાઈઓનો ભૂવોનો પરિવાર હોય અને ન ખોળી મળું તો મારું મમ જરૂરી અને તારા શરીરમાં તારા પેટમાં દુઃખ કરવા વાળી દાપડી 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 અખત ભાઈ માતા હોય અને તો ઘડી બે ઘડી તો કદાચ આ ગાદી આ પાટે ના ધોનાડો મારું મમ માતા નહીં રહે મારો ઈશ્વર કે છે જા લીંબુ ઓડે માર ફેરીને બાર પહોંચી ન બટાડું મારું નામ દેલું નહીં મારોડી ચોપડી શું મારું મેલો ખાતો છે હવે અને મારવાની છે માં હવે મરવાની તૈયારી છે ભાઈ ભોય નો માલ છે ભોય કરી આ સોમલો મારવાડી છે માં લોકોને ખબર નથી જાણ નથી પૈસા નથી એની નાકવાળા સોમલો મારવાડી બાગરીનો ખાલી
તો લઈ માડી અને તમારો આલી દીધો આ છોડીને ખબર ય નહીં આવે. એ મારો ભગવાન કે સર વેળાઈ જેવું કોશું પછી તો બધાય દીધી માડી મને ફેંકી દીધે. જા લીંબોડે ફેરવજે જા સાધુ કેન્દ્રની છત્રી દાણા પર કેન્સરનો રિપોર્ટ નહીં લાવે અને પેટનું દુઃખ મટી જાય તો અંજન જગતમાં શિવ ભવાની માતા બોલું ને આન બે અગરબત્તી કરી દુનિયાનો વખો હોય ન મટાડું મારું નામ જરૂરી ભાઈ જા મજા 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 કોશું અને મારા બોલેલા મજામાં કોઈ દાડો કમી નહીં રે વેળાએ હું જેવું કોશું ને 3 મહિના બોલીશું અને દાડે એવું કે લીંબુ અડદ ફેરવશે એટલે વખો બંધ થઈ જાય. હા હું પરથી વાળે દોરવાલો તરત બોલો. चलो भाई नीचे आ जाओ તમે काय बोले नीचे आ जाओ माड़ी नीचे आ जाओ आ जरा आप जरा मंदिर आ लिया लिया પૈસા છે ના છે ગોમના સાતપુરા ચલાયા હતા તમે શેના માટે બંધ નહીં થયું બંધ થયું પોલીસ છોકરો આલે તાલે જગતમાં જેરું છું કશું જ નહીં 9 મહિને બોલીશું દીકરો આલે તાલે મારા બોલ્યા ફેર નહીં મેડી ખરી અને તાર બધું રેડી થઈ જાય ઘોઘરા જેવું થઈ જાય તાર માતા તાર વ્યાહ છોકરો આલે એટલે વ્યાહ મજા થઈ જાય જાજુ બોલતી નહીં 7મા મહિના સુધી વખો છે 7મા મહિના પછી 4થી વાળા ચાલુ થાય ખૂબ મજા દરબાર મજા મારો ભગવાન મજા કરશે વેળા કેવું મજા કોશું એ કોઈ દાડો રેઢા નહીં મેળવું વેળા હું મોરલની માતા કોશું સ્વભાવવાળો અને બોલું એટલું બનાવવા વાળી છું ધંધો કરવો સ્વભાવવાળો વકીલાત ચાલુ છે ને ધંધો કરવો છે ને જ્યાં તને સારું કોમકાજ સારું બિઝનેસ તને મળી જાય મારા દેવના આશીષ ભાવી બોલું દેવી મોડાળો ન બનવા જોઈએ ભાવી દાડા બને અને મળી જાય મોંજક જગતમાં માતા બોલું કોઈ બોટાદ થી કાળુભાઈ જગતમાં માતા શું તમે આયા પણ એકલા આયા અને જેના માટે આયા છો એના માટે મોણસ જરૂર પહેલી પડે જેમ કે ડોક્ટર કીધું કોથળી ખરાબ છે અગાઈ થઈ ગઈ કેડા લાવો 51,000 લગ્ન કરી આવડા ઉતાવળ કરી લે લહેર ભૂણી લાડવા કેટલા દાડા બોલી હતી માતા અગાઈ વેગી લગન વેગી રેડી કયો કોમરા વિરોલ બરાબર તો શું કરે ભાઈ કોના સો દે તો વેટી થા દેવની નર્તર ખરી તમારી ટાઈમ આલ્યો ને એ ટાઈમમાં તમારું કામ થઈ ગયું એટલે આપણી માતાનો વ્યવહાર અને તમે બોલ્યા એ તમારું વર્તવા શું બોલ્યા હતા તમારે વર્તવું હું બોલી મારે વર્તવું આપણા મંદિરની ચેરમેન નગરપાલિકા બરાબર દીકરો વિવાદ થઈ ગયો એનું થઈ જાય આવા દેવનો વખો છે જમીન ભૂમિનો વખો છે જે જગ્યા પર મકાન બનાવી એ જગ્યા તારા ગંઢેની લીધેલી જગ્યા શેના કંઠે લીધી
માસી તમારે ડોક્ટર કે માસી મોણાની નખોલિયાની દર્શન કરી આવા જાય માસી હા માસી માસી આવા જાય ઓ માસી બસો ટોકન અમારે બસો ટોકન બતાવો મટી જાય આશી કાર્ડ નંબર 100 હાથ વાગીને સુબીના બનતી બરાબર સભાવાળો મારો ઈશ્વર કહે છે કે એ જગ્યાનો એ ભૂમિનો વખો છે તારો. જે જગ્યાએ બોટાદની બાજુ તારું ગામ છે એ ગામની જે જગ્યા ગરથાર બનાવી છે એ જગ્યા પડોશીનું નખોજુની નખોલિયાની અંદર તમારા ડોહાએ એ જગ્યા લીધેલી અને એ જગ્યાની બાજુની અંદર મુસલમાનોની પીરની દરગાહ કો કબર કો જે કોઈ હા અને એ ભૂમિનો વખો છે એ હવાસર ચોખા બે શ્રીફળ અને ઘીનો દીવો લગાવીને ચોખાનું ધૂપ પાડીને કબૂતર કીડીને પુત્રને ચોખા હાલ લઈ જઈ અને હવા મહિનો થાય તાર ક્યાંથીનો રિપોર્ટ કરાવજે અને બરોબર રિપોર્ટ નહીં લાવે નોર્મલ આવે ડોક્ટર એમ કે પેટમાં કોઈ તકલીફ નહીં અને આવો રિપોર્ટ આવે એટલે મને માતાને પૂછજે અને બોલું ન બનાવું તો મારું નામ માતાને કે જગતના કેન્સરના રિપોર્ટ નહીં લાયા છે દુનિયામાં બુક મેં મટાડ્યું છે અને તારો વખો ભૂમિના દેવનો છે વખો મટી જાય મારા દેવના આશીષ છે ભાઈ અસર સાધુ બોલતી ના હે જગતમાં માતા છું હા જ્યાં દીકરાની ભૂખ છે દીકરાની આશા બંધાશે મારા દેવના આશીષ છે દુનિયા ફરી જાય 3 મહિના બને અને દીકરાના કદાચ આશિયાનું કદાચ આશા ન બંધાવું તો મારું નામ માતા નહીં એ અગરબત્તી ચાલુ કરે ભૂમિનો વખત અહીંયા કાલ જાય પરંગાળ જાય પેલા હવા છે ચોખા બે શ્રીફળ એક દીવડો આટલું ખાલી ભોગ લગાવી દઈએ મજા થઈ જાય મારા દેવના આશીષ અને વખો એનો જ છે કોઈ કોથળી ખરાબ નહીં તાર દેવનો વખો છે ઠીક છે પ્રેગ્નન્સી રહેશે પણ બાળક એક્સપાયર થઈ જાય છે પણ મારો ઈશ્વર કહે છે જમીન બોંકાનો વખો છે અને દીકરો આલુની જમીન બોંકાનું જે તે દેવ હશે તમારે કરવું પડશે એમાં બંધાવવું પડશે તો મજા થઈ જાય દુનિયા એવું કહેતી હતી 192 આલ્યા છે છોકરા અને 192 ની અંદર કોઈ રિપોર્ટ એવો નહીં હોય જેનો ખબર ખરાબ ન આવ્યો હોય અને 192 છોકરા આલ્યા છે ભાઈ પણ મારો ઈશ્વર કહે છે વેળાઈ જેવું કશું કે વગર કોથળી વાળાને છોકરા આલ્યા છે અને ડોક્ટર એમ કીધું પેટમાં કેન્સરની ગોઠ છે એને 9 મહિને દીકરો કરીને આલ્યો છે ખાલી મનનો વિશ્વાસ હોવો જોઈએ શ્રદ્ધા હું બોલું છું મારું ભોગેલું કોઈ દાડું ભય પડશે નહીં અને બોલું છું જેટલું બોલું એટલું બનાવે વળી નહીં રહ્યું હવા મહિનાથી રિપોર્ટ કરાવી ડોક્ટર એમ કે કોઈ તકલીફ જ નહીં તો દવાની હું કરું બે અગરબત્તી ચાલુ કરું મા ઉપર ટેક મૂકી દો અને મનોમન માતાજી મનતા કરી જો કે મારી રિપોર્ટ નહીં લાવો તો રિપોર્ટ નહીં લાવશે છૂટી જાય હા સભા વાળું દાદુ બોલતી ના હે બીજું ઇશ્યુ ચેનલ है બે બૈરા करने लगा બરાબર બે બૈરા તેમના મોટા કાકા લાયા
સભાવાળું મારો ભગવાન કહે છે ને વેળા જેવું કહું છું નોની કુંવાસી એક બુન મરી ગઈ. કોની મરી? બરાબર. એક બાળસી પોતાના નામથી ઘરે દીવો કરજો. કે દીપક લગાવજો બાળસી પોતાના નામથી. અને 2 અગરબત્તી આ માતાની કરજો. 3 કોમ ધારેલા પડે ને 3 કોમ પૂરા થાય. મનમાં 3 કોમ પડે છે. એક વખાનું છે ઈ કમ્પ્લીટ થાય. એક કોમકાજનો છે રેડી થાય. અને 3 કોમમાં મજા થઈ જાય. 3 મહિના થતા વેળા વળે તો માતા કે તમને કરવું. બાકી સિકોતર માતા છે ખરી છે. જમીન મોકાનું છે ખરું છે. હોય વર્ષે ખોટું થશે ઓનો બફો છે. 2 અગરબત્તી તમે ચાલુ કરો. 2 અગરબત્તી તમે એક દીવો તમારે રેગ્યુલર સવારની અંદર સિકોતરના નામથી કરવો. હવા છે ચોખામાં કાંકરી ગાળ નાખવાનો. 2 શ્રીફળ અને એક દીવો કરતા એક જ વાર કરવાનો. જો તમે મકાનના ખૂણામાં કરો આટલું હાલો પછી આવા મહિનો થાય રિપોર્ટ કરાવજો. ડોક્ટર એમ કે કશું કોઈ તકલીફ નહીં. માતા કે તમે કરો. બરાબર.